અને સસલું કૂતરાની સામે જો બાજ ભીડે તો આ શહેર, આ ભૂમિ બહુ મજબૂત હશે એમ માનીને અહમદ શાહે આ અમદાવાદ વસાવેલું એવું કહેવામાં આવે છે. નમસ્કાર. ગુજરાતનું એક જમાનાનું પાટનગર અમદાવાદ આજે 614 વર્ષનું થયું, એટલે 614મો સ્થાપના દિવસ આજે છે. અમદાવાદે ઘણી લીલી સૂકી જોઈ અને અમદાવાદની હિસ્ટ્રીમાં એક ધૂળિયા શહેરથી માંડીને આજે એક બ્યુટિફુલ શહેર અમદાવાદ બની ગયું છે. તો અમદાવાદના સ્થાપના દિવસની ઘણી બધી વાતો હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમે ગુજરાતમાં રહેતા હશો તો એક વાત તમે ચોક્કસ સાંભળી હશે કે એવું વારે ઘડીએ કહેવાય કે જબ એક કુત્તે પે સસ્સા આયા તો બાદશાહને શહેર બસાયા. એટલે અમદાવાદની અંદર જ્યારે અહેમદ શાહ નામના બાદશાહ પસાર થઈ રહ્યા હતા ત્યારે એક સસલું કૂતરા પર એટેક કરી રહ્યું હતું. સસલું એક બીકણ પ્રાણી તરીકે કહેવાય અને સસલું કૂતરાની સામે જો બાજ ભીડે તો આ શહેર, આ ભૂમિ બહુ મજબૂત હશે એમ માનીને અહમદ શાહે આ અમદાવાદ વસાવેલું એવું કહેવામાં આવે છે. 26 ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદ શહેરની સ્થાપના થયેલી છે અને અમદાવાદના આ 614 વર્ષના ઇતિહાસની અંદર ઘણા બધા ફેરફારો થયા. એક ધૂળિયા શહેરથી માંડીને આજે મેટ્રો સિટી બની ગયું છે, મેટ્રો રેલવેનું એક શહેર બની ગયું છે. રાજાશાહીનો ઠાઠ બી આ શહેરે જોયો છે અને રમખાણો બી જોયા છે અને આ અમદાવાદ શહેરે વિકાસની અનેક ગાથાઓ પણ જોઈ છે. આ અમદાવાદ એવું શહેર છે કે આજે આઉટર રિંગ રોડથી માંડીને તમે આઉટર રિંગ રોડ બનવાને કારણે તમે શહેરની અંદર કોઈ પણ રસ્તેથી પાસ થઈ શકો છો. એવું કહેવાય છે કે 1487માં મહેમૂદ બેગડાએ અમદાવાદની ચારે તરફ કોટ ચણાવી દીધેલા અને એ કોટમાં 12 દરવાજા હતા અને 189 પંચકોણ બુર્જો તે વખતે હતા. અને અમદાવાદને ટેક્સટાઇલ માટે એક જમાનાની અંદર માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું, પરંતુ ધીમે ધીમે જે ટેક્સટાઇલના ઉદ્યોગ માટે અમદાવાદ જાણીતું હતું એ ધીમે ધીમે કાળક્રમે એ ઉદ્યોગ જ આખો પતી ગયો. 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતનું પાટનગર કહેવાતું હતું. હવે અમદાવાદનું જે સ્થાપના છે એમાં 3 રાજાઓનો મુખ્ય રોલ છે એવું કહેવામાં આવે છે. એક તો બાદશાહ અહેમદ શાહ, એમણે આ અમદાવાદ વસાવેલું એવું કહે છે. પણ એ પહેલાં અહીંયા આગળ 1411 પહેલાં ભીલોના રાજા આશા ભીલ કરીને હતા, એમનું રાજ ચાલતું હતું. અને અત્યારે અમદાવાદની અંદર જે આસ્ટોડિયા દરવાજા છે ત્યાં આશા ભીલનો ટેકરો હતો અને તે વખતે આ આશા ભીલ રાજ કરતા હતા અને આખો એક ભીલ વિસ્તાર કહેવાતો હતો. પરંતુ એ વખતે પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ અહીંયા જે આશા ભીલ રાજા હતા એની પર હુમલો કરીને એ વિસ્તાર કબજે કરી લીધો અને એનું નામ કર્ણાવતી રાખી દીધેલું હતું. પરંતુ એ લાંબો સમય ટક્યું નહીં અને એ પછી ગુજરાતમાં જ્યારે અહમદ શાહનું રાજ આવ્યું ત્યારે એમણે કર્ણદેવને હરાવી દીધું અને અમદાવાદ પર રાજ કર્યું. આ સિવાય અમદાવાદની અંદર જહાંગીર રાજા, શાહજહાં, ઔરંગઝેબ એ બધા બી ગુજરાતમાં રાજ કરી ચૂક્યા છે. અને એક એવી પણ વાત કહેવામાં આવે છે કે જહાંગીર જ્યારે અમદાવાદની અંદર રાજ કરતા હતા ત્યારે ધૂળને કારણે એટલા બધા એ ત્રાસી ગયેલા અને એને અમદાવાદની અંદર કાંકરિયા તળાવ સિવાય કશું જ નહોતું ગમતું. તો આખો દિવસ કાંકરિયા તળાવની અંદર આ જહાંગીર જલસા કરતો હતો. એટલે એ સમય દરમિયાન 9 મહિના જહાંગીર રહ્યો. એ સમય દરમિયાન એની પત્ની નૂરજહાંએ અમદાવાદ ઉપર રાજ કરેલું હતું એવું પણ કહેવામાં આવે છે. આજે તો અમદાવાદ એક જબરજસ્ત ઐતિહાસિક નગરી બની ગઈ છે અને આખા વર્લ્ડનું એક પહેલું હેરિટેજ સિટી તરીકે પણ અમદાવાદને ઓળખવામાં આવે છે. પણ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી વર્ષોથી રાજ કરે છે અને કર્ણાવતી, અમદાવાદનું નામ કર્ણાવતી બદલવા માટે ઘણી બધી વખત મહેનત બી કરી, પરંતુ હજુ સુધી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી નથી કરાવ્યું. ઇવન
ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના લોકો છે એ ઇન્ટરનલ વાતચીતની અંદર કર્ણાવતી શબ્દનો ઉપયોગ કરે છે. ભાજપના ઘણા બધા કાર્યકરોએ મૂવમેન્ટ બી ઉપાડેલી કે અમદાવાદને કર્ણાવતી નામ રાખો, પરંતુ આજ સુધી આ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થયું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.